જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે કોસંબાથી કીમને જોડતા ગાયકવાડી માર્ગ બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે અને આ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। કોસંબાથી કીમને જોડતો ગાયકવાડી માર્ગ બંધ થયો છે। વરસાદી પાણી અને કીમ નદીનું પાણી રોડ પર ફરી વળતા માર્ગ બંધ થયો છે, જેના કારણે લોકોએ હવે 15 થી 20 કિલોમીટરનો ચકરાવો લઈને જવું પડશે, જેના કારણે નોકરી ધંધે જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારોમાં બંધ થયા છે। કુંવરડા ગામની સીમમાં આવેલ નંદિની રેસિડેન્સી, વિશ્વાસ રેસિડેન્સી, તક્ષશિલા સ્કૂલમાં પાણી ભરાયા છે। ગ્રામ પંચાયત દ્વારા રાત્રે જ લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા। હજુ પણ કેટલાક લોકો ઘરોમાં કેદ છે, ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી સહિત તંત્ર લોકોના સંપર્કમાં અકબંધ જોવા મળ્યું છે। મારું નામ અવિનાશ તારાચંદ્ર સિરસાટ, તલાટી કમ મંત્રી કુંવરદા। છેલ્લા 3 વાગ્યાથી પાણીમાં સતત વધારો થાય છે। અમારે કુંવરદા ગામથી જે નીચાણ વિસ્તારમાં રણછોડનગર, વિશ્વાસ સોસાયટી અને નંદિની જે નીચાણવાળા વિસ્તારમાં આવે છે, દર વર્ષે તે પાણી ભરાય છે અને રાતના અમે પાણી આવે એ પહેલાં તંત્ર થકી અમે એમને જાણ કરી દેવામાં આવેલી છે કે તમે અમારા શેલ્ટર હોમ તરીકે સનરાઈઝ સ્કૂલમાં અમે વ્યવસ્થા કરી છે, એટલે સ્થળાંતર માટેની સતત અમારી પ્રયાસ ત્યાં ચાલે જ છે। થોડા ઘણા લોકો આવેલા છે ત્યાં અને ઘણા લોકો હજી ફસાયેલા છે, પરંતુ એમના થકી અમે નંબર આપી આવેલા હતા, મોબાઈલ નંબર સરપંચનો, તલાટીનો તેમજ સભ્યોનો પણ હજી સુધી એમના થકી અમારા મોબાઈલ નંબર પર કોઈ જાતનો કોન્ટેક્ટ કરવામાં આવેલો નથી। અમે માનીએ છીએ કે જેઓ સુરક્ષિત હશે અને છતાંય કોઈના થકી અમને જાણ થાય તો અમે હજી કાર્યરત છીએ એમને લાવવા માટે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, કોસંબા।